અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં માત્ર 13 વર્ષની સગીરાએ એસયુવી કાર ચલાવી અકસ્માત સર્જતા એક્ટિવા ચાલકનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે, જેમાં માત્ર 13 વર્ષની સગીરા એસયુવી કાર લઈને નીકળી હતી અને ફૂલ સ્પીડે કાર ચલાવી એક્ટિવા ચાલકને ટક્કર મારતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ત્યારે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે સગીરાને અટકાયતમાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વનું જાહેરનામું રજૂ કરી ગુજરાત રાજ્યની ટ્રાયલ કોર્ટમાં ફરજ બજાવતા 8 ન્યાયિક અધિકારીઓને બઢતી આપીને તેમને ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે નિમણૂક આપવા અંગે ભલામણ કરવામાં આવી છે, જેને પગલે હવે આગામી દિવસોમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા આ નામોને લઈને સત્તાવાર મંજૂરી આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતની બનેલી કોલેજિયમની મહત્વની બેઠકમાં ગુજરાત હાઈકોર્ટમાં વધુ 8 ન્યાયમૂર્તિઓના નામોની દરખાસ્તને વિધિવત મંજૂરી આપવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મુંબઈથી વાપી ખાતે ડ્રગ્સની ડિલિવરી કરવા માટે આવેલા 2 નાઇજીરિયનની ધરપકડ કરી છે, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે 2 નાઇજીરિયન ટેક્સી પાર્સિંગ કારમાં ડ્રગ્સનો જથ્થો મહારાષ્ટ્રના વસઈ ખાતે આવેલા નાલા સોપારાથી લઈને વાપી ખાતે આવી રહ્યા છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમીવાળી ગાડીને રોકાવીને તપાસ કરતા 1.26 કરોડની કિંમતનું 252 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. ત્યારે પોલીસે બંને આરોપીઓને અટકાયતમાં લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.